બે આવ્યા છે ભેગા, એક નાનકડી છે, એક મોટો રાઉસ છે ને એક નાનકડી સીરી છે. ઓલી તાજી છે નાનકડી, આપણે ડાયરેક્ટ ફ્રીજમાં રાખી દઈએ. વળી જોતા ગાંધીઓ વયો ગયો છેટો ફૂલ કાઢતો હતો. જોતા આવી ગયો બોલ જોતા કચ પચા પછી આ ડરે જો ગેલી સાઈન કરે ઘાયલ થઈ ગયા. પગમાં આવે બકા બકી કા જોતા કેમ છો ભાઈ લોકો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. પાછા હું કાસા મામા ને પપ્પા આવી ગયા છે, 3 જણા. જે ઓલા પાઘડી પ્રાગજીભાઈ હજી આવશે, પ્રાગજીભાઈ ચા લઈને આવશે. ચા લઈને આવશે. એ કાલે પણ ચા લઈને આવ્યા હતા, આજે પણ ચા લઈને આવશે. પણ આજે એને કઈ કેવું છે, ચા તો એકલા જ પી લે ને સુઈ જાય. અમારે તો શું છે, કેમ કે બપોરના નીંદર થઈ નથી. આપણે કાલે આપણે પહોંચ્યા હતા 3 વાગે ઘરે. આજે આપણે 12:30 વાગે પાણીમાં હોડકીમાં ચડવાનું થશે ને કાસવામાં હાલીને જશે એના ઝાર ઉપર. એટલે નીંદર થઈ જાય થોડી ઘણી. 12:30 વાગ્યા સુધી આપણે 10 વાગે આવ્યા છે ટાણે. પાછા રિટર્ન થશે એટલે આપણને 3, 3:30 વાગી જશે. લાંબા થઈને પડી જાય 12:30 વાગે પાછા નીકળ ઝાર ઉપર. ભાઈ લોકો ઝાર ખેંચવા આવી ગયા છે. આપણે ફૂલ પવન ને મોજો ફૂલ છે એટલે આપણે વિડીયો નથી લઈ શકતા. હું હવે 2 જણા થઈને ઝાર ખેંચતા આવીએ છીએ. નહેરમાં એક સરળ સીરી તરે છે ને ગમના આવી ફ્રેશ ત્યાં રાખી છે ને હવે ઝાર જલ્દી ખેંચતા જોઈએ છે. વીર લાગી આજે ઉઠવામાં મોડું થયું. હું છે નીચલી દોરીમાં કાંઈ છે હું ખેંચતા નહીં જ હવે ઝાર ખાય પછી ફૂલ પવન છે એટલે બે આવ્યા છે ભેગા, એક નાનકડી છે, એક મોટો રાઉસ છે ને એક નાનકડી સીરી છે. ઓલી તાજી છે નાનકડી, આપણે ડાયરેક્ટ ફ્રીજમાં રાખી દઈએ. વળી ઝાર છૂટતા ખેતા આપણે વાર વધારે લાગે છે. પવન ને મોજો ફૂલ છે એટલે મોજો ઓળખીમાં આવી જાય ને ગુલચલ આવી ગયો ખાતો બેલેન્સ કરીને કરવું પડે છે. ગમે ત્યારે ઓળખીમાં આપણે બહાર નીકળી જાય એવું મોજો આવે તો આપણે બરફ ભેગી લેવા જ એટલે મચ્છી આપણી ફ્રેશ રહી જશે. નકર બરફ ના આવત ને તો આ આપણે કથામાં જાત તો બગડી જાય. અને ફ્રેશ છે પછી મચ્છી જેવી આવે. જરીક વારમાં એ ઝારમાં ફસાવા ભેગી ડાયરેક્ટ પૂરું જ થઈ જાય એનું. આજે સાફ ફ્રેશ છે એટલે રાખી દે ને બરફ માટલે પછી એવી ને એવી પડી એમાં. જલ્દી થાકી ના એટલે પાછું ખેંચવા માંડી આપણે જા ચાલુ કરીએ. જો અહીંયા આગળ શું આવે છે હવે. હમણાં 3 આવ્યા છે. આપણે ઝારનો છેડો જોવાઈ ગયા ને છેડામાં આવ્યો તો એક મોટો રાઉસ બગડી ગયો તો નાખી દીધો એને. આપણે જે 3 આવ્યા પેટીમાં રાખ્યા એ જ ફ્રેશ આવ્યા છે. બીજા 5 બગડી ગયા પેટીમાં રાખવા જો આપણે એ નાખી દીધા. નવે 15માં પવનને મજો છે ફૂલ. જલ્દી ઓળખી બગાડીએ 2 જણા રાસુ થશે. કાસવામાં એના જાળ પર વહી ગયા છે. કાસવામાં જાળ પર ફૂલ મોટો વહી જાય ઓલી બાજુ. જોતા ગાંધીઓ વયો ગયો છેટો ફૂલ કાઢતો હતો. જોતા આવી ગયો જોતા
તો જ ફચાફચી થાય છે લેવાની જરૂર જેવું બાકી કેમ છે પાણી સાવ અહીંયા ખાલી થઈ ગયું છે હવે 2 જણા ઉપર બેસીએ ને તો છીપી જાય હવે આપણે નીચે ઉતરીને હલાતા જાય ઓળખીમાં ચડી જાય કપડા મારી પાસે ગાંધી નતો તાલડી હતી પાછા આવી ગઈ ફૂલ વાદળા વાટકી પડી સાવ અટટલા પાણી આપણે છે ને અટટલા પાણીમાં જતી હું હાથ ધોઈ હા આપણા જારમાં શીરીને ખાતો હતો એને ભેગો ચડાવી લીધો જાર ભાગતો હતો શીરીને ખાઈને એને ચીક મારી ડાયરેક્ટ ઓળખીમાં જાય હવે આપણે પાણકો જોઈને હાલવું પડશે પછી પાણકો આવી જશે ત્યાં છૂટી જશે હજી બાકી નથી હા પાણકો આવે પાણકા બચ્ચાને લવું પડશે ભારે આજો કોકના જાર પડ્યા છે ઉપાડ્યા નથી હજી આમાં આજો પડે ગીચ પડે તાલડી ઝીણા જાર નાખી તો પાછા ઉપાડી લેવા જો અહીંયા ભાઈ ઉપાડ્યા નથી જોવા પડે રાખે જારમાં આગળ જાર રાખાઈને ઉપાડી લેવાય જાર પાણી પકડાય એટલે આમ બાગ રાખો કોકા કોકો વાગા કરે અહીંયા કોઈ બાગ રાખો બાપા પક્કા પક્કે ખાય કોકા પગમાં આવે બકા બકરી કા ગોકા ઓકે માં પક્કા ઓહો આ ગોકા ગોકા કોમ આગી છે ખર્ચું રેખાડ નહીં બારો પૂર ગયો શું ક્યાં હા પગમાં આવી ભાઈ વટી ગયો ઘેરો આ તારે જો ગેલી થઈને ઘાયલ થઈ ગઈ આપણા મોર ઘેરો આવેલો જાય જોતા આમ ઘેરો આવેલો જાય પગમાં આવે જ ભટ્ટાભટ્ટી થાય છે બધા થાય જો પાણું આવી ગયો એક્સિડન્ટ થઈ ગયો લાઈટ ને હું લગાઈ ગયો બરોબર પાણકો પર આવી ગયો પહોંચ્યા બંદરમાં મચ્છીને ભરી લે
બાજકામાં અહીંયા ઓળખાનો પાણો આપણો બાંધેલો છે. અમારે લોકો દોરી આટો વળી ગઈ છે, જોતા આવીએ આપણે. કતરાઈ જશે આ દોરી બાંધેલ છે. આમ ચીક્યું મારતી બાદ કતરા જાય દોરી. એમ લાગતો હતો આટો જાય. કતરા જાય દોરી. કાસવામાં લાઈટ દેખાય નથી. કાસવામાં આવતા હશે હમણાં અહીંયાથી. હવે મચ્છી કાઢીને ગુણમાં વીટી નાખી એટલે ફ્રેશ રહી જાય છે. અને હું તો મોટી મચ્છી ખાઈ ગઈ છું. ભડકો માર્યો એટલે દાંત છાપલા જાય એમાં. અહીંયા હું છાપલ હતો. હવે એમાં બરફ રાખીને ભૂકો કરો તો બારાથી કરી નાખો. ભરી નાખી આપણે મચ્છી બોરીમાં. હવે ચડાવીએ. પાછું જોઈ પડશે. આને ના નાખી પપ્પા મચ્છી નાના ઘડી કા નથી લેવી. હે આને આગળ થાય જ હતી. અહીંયા નથી પાસે નીકળી ગયા પાછી. ક્યાં ગઈ? હા રે. હા આગળનું પાણી કાઢી નાખીને પછી ઉતરી જાય આપણે ઉપર. બધી કાસવામાં વાત જોવી પડશે. કાસવામાં જે આવતા હશે રનિંગમાં જશે એની લાઇટ દેખાતી નથી એટલે લાઇટ બંધ કરીને હાઈલા આવતા હશે. કાસવામાં આપણે પહોંચીએ વાત હાઈલાવે કાસવામાં જોઈએ. કાસવામાં ને કાંઈ આવ્યું તો નહીં આજે. કાસવામાં કાંઈ દેખાતું નથી. નકર બાચકો કાંધ ઉપર હોય, સાઈડમાં ટીંગાતો ના હોય. કેમ કે એના જારમાં ગમે એ મોટો નંગ જ ફસે તો ગમે ત્યારે બાજશે તો એને મોટી જ ગોલ આવશે. જે કાસામાં આવ્યું કાંઈ તો છટાવી નહીં હવે ઘરે. ત્રણ આવી તો છટાવી હવે ઘર ભેગા થઈ જાય પહેલો. તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ ઠોકતા જજો. મળશું આપણે બીજા વિડીયો.